चलो मित्रों, आज જોઈએ આપણે છે ભૂગોળનો મુદ્દો ધોરણ 12 પણ તમામ પરીક્ષા માટે ઉપયોગી હોય એવું મને લાગી રહ્યું છે। એટલે કોઈ પણ પરીક્ષા હોય આ મુદ્દાને હલકામાં લેવો જોઈએ નહીં, કારણ કે મુદ્દો તેવો છે। જોઈએ આપણે ધોરણ 12 ભૂગોળ પાઠ નંબર 6 દૂરસંચાર, અને એમાં પહેલો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? તો એ આવશે ડી જવાબ, ટેલિવિઝન। પછી બીજો પ્રશ્ન, ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો ભારતની અંદર રેડિયોનું પ્રથમ પ્રસારણ છે ને સી 1923માં થયું। ક્યારે થયું? 1923માં। ત્રીજું, ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? બ્લેક એન્ડ વ્હાઇટ। શ્વેત શ્યામ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ। તો પહેલી તે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી અને એ પાછી બોલતી હો, એ છે આલમારા। કઈ છે? એ જવાબ આલમારા। એ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ છે, પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં। ચોથું, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો એનો જવાબ છે બી 1975માં। ક્યારે? 1975માં। પાંચમું, હિન્દી ફિલ્મો કયા નામથી ઓળખાય છે? તો હાઇલાઇટ કરવાની જરૂર નથી, હિન્દી ફિલ્મને કહેવાય બોલિવૂડ। ઇંગ્લિશ ફિલ્મ હોય તો હોલિવૂડ, તમિલ ફિલ્મ હોય, સાઉથની ફિલ્મ હોય તો ટેલિવૂડ, અને આપણી ગુજરાતી ફિલ્મ હોય તો ઢોલિવૂડ। છઠ્ઠો પ્રશ્ન, દૂરસંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવનાર ખાલી જગ્યા છે? તો જવાબ છે બી, ઉપગ્રહ। આ કૃત્રિમ ઉપગ્રહને કારણે હવે આ દૂરસંચાર ખૂબ ઝડપી બની ગયા છે। સાતમું, નીચેનામાંથી કયું મુદ્રિત માધ્યમ છે? મુદ્રિત એટલે પ્રિન્ટિંગ થયેલું, છાપેલું। તો જવાબ છે સી, સમાચાર પત્ર। આ જે સમાચાર પત્ર છે ને એ મુદ્રિત માધ્યમ કહેવાય। આઠમું, વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તેનો જવાબ આવશે ડી, ઇન્ટરનેટ। કઈ આવશે? ઇન્ટરનેટ। આ જે ઇન્ટરનેટ છે ને એ વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી ગણી શકાય। કાગળ વગરની ટપાલ સેવા એટલે કઈ? એમાં ટપાલની જેમ સંદેશો જ લખવાનો હોય પણ કાગળનો ઉપયોગ ન થાય, તો એવી સેવા છે એ ઈમેલ। કયો છે? ઈમેલ, જેમાં ટપાલ લખી શકાય પણ કાગળની જરૂર નથી, ઇન્ટરનેટના માધ્યમથી આપણે મોકલીએ છીએ। હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પ્રથમ સમાચાર પત્ર કયું? તો આવશે ઉદ્દંડ માર્તંડ। જો આમ બંગાળની અંદર બંગાળી ભાષામાં બંગાળ ગેજેટ આવે, પણ આપણે વાત થઈ છે હિન્દી ભાષામાં। તો હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પ્રથમ સમાચાર પત્ર છે બી, ઉદ્દંડ માર્તંડ। કયું સમાચાર પત્ર અંગ્રેજી ભાષાનું નથી? તો એનો જવાબ છે સી,
મેક ઇન ઇન્ડિયા, કારણ કે એ તો સરકારનો એક પ્રોજેક્ટ છે, એ કોઈ સમાચાર પત્ર નથી. બારમું, પ્રસાર ભારતી કઈ સેવાઓ સાથે જોડાયેલી સ્વાયત્ત સંસ્થા છે? તો પ્રસાર ભારતી છે ને એ આકાશવાણી સાથે જોડાયેલી છે. કોની સાથે? આકાશવાણી સાથે. ડી જવાબ, કે પ્રસાર ભારતી કઈ સેવા સાથે જોડાયેલ છે? તો એ છે ડી, આકાશવાણી. 13મું, દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયા શહેરમાં થયું હતું? તો સી, દિલ્હી. દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયા શહેરમાં થયું હતું? તો જવાબ સી, દિલ્હી. 'ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો બી જવાબ, મુંબઈ. મુંબઈ મેરી જાન. મુંબઈ છે ને ફિલ્મ જગતનું મુખ્ય કેન્દ્ર કહી શકાય. 15મું, ઓનલાઈન ખરીદ વેચાણ માટે કયા માધ્યમની જરૂર પડે છે? તો જ્યારે ઓનલાઈન તમારે બિઝનેસ કરવો હોય તો આપણને બધાને ખ્યાલ છે એ જવાબ, ઇન્ટરનેટની જરૂર પડે. શેની જરૂર પડે? ઇન્ટરનેટની જરૂર પડે. એટલે એ જવાબ આવશે, ઇન્ટરનેટ. હવે કેટલાક આપણે જોઈએ નાના પ્રશ્ન, એટલે કે વન લાઇનર. સંચાર તંત્ર એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવો હોય એને સંચાર તંત્ર કહેવાય. એક પ્રણાલી છે આખી. જો વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે તો એને પરિવહન કહેવાય. એ આપણે 5મા પાઠમાં જોયું. પણ જ્યારે સંદેશાને એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવામાં આવે તો એ જે વ્યવસ્થા છે એને શું કહેવાય? સંચાર તંત્ર. બીજું, પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને શેમાં ફેરવી નાખ્યું? તો પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું છે. વિશ્વ જાણે એક ગામ થઈ ગયું છે. વસુધૈવ કુટુંબકમ જેવું હવે સાબિત થઈ રહ્યું છે. વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા માધ્યમોનો સમાવેશ થાય છે? તો વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ સેવા, આંગળિયા વગેરે. જો વ્યક્તિગત સંચાર માધ્યમના 2 પ્રકાર છે, વ્યક્તિગત અને સામૂહિક. વ્યક્તિગતમાં એક સમયે એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે અને સામૂહિકમાં એક સમયે ઘણા બધા. ચોથું, સમૂહ સંચાર તંત્રના માધ્યમો જણાવો. તો સમૂહમાં ઘણા બધા વાપરી શકતા હોઈએ તો સમાચાર પત્રો, સામાયિકો, આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મો વગેરે. 5મું, યુએસએમાં શહેરીકરણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? એનો જવાબ છે ટેલિફોન સેવાને યુએસએમાં શહેરીકરણનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. બોલો, એમ કહી શકાય કે ટેલિફોનને કારણે યુએસએમાં શહેરીકરણ થયું. 6, પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીઓ પોતાની પ્રણાલીઓને ઉન્નત બનાવવા માટે તાંબાના તારને બદલે શાનો ઉપયોગ શરૂ કર્યો? તો જવાબ છે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ કર્યો. આપણે હાઇલાઇટ કરવું ઘટે તો તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો વધુ ઉપયોગ થયો. ફરીવાર, પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીઓએ
પોતાની પ્રણાલીઓને ઉન્નત બનાવવા તાંબાના તારને બદલે શેનો ઉપયોગ કર્યો? તો કે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ કર્યો. 7. ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો કઈ સદીમાં કોના દ્વારા નખાયો? એનો જવાબ, ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો. હાઇલાઇટ કરીને જોઈ લઈએ આપણે. કોના દ્વારા? તો કે 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા આ પાયો નાખવામાં આવ્યો છે. આઠમું, BSNLનું પૂરું નામ જણાવો. તો બી એટલે ભારત, એસ એટલે સંચાર, એન એટલે નિગમ, એલ એટલે લિમિટેડ. ભારત સંચાર નિગમ લિમિટેડ આ એમનું શું છે? પૂરું નામ છે, જે હાઇલાઇટ તમને કર્યું છે. 9. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓનો વિકાસમાં કોનો ફાળો છે? તો ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓનો વિકાસમાં સામ પિત્રોડાનો ફાળો છે. તો ખૂબ યાદ રાખજો ભાઈ, કોનો ફાળો છે? સામ પિત્રોડા. આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં સામ પિત્રોડાનો ફાળો વધારે છે. સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો જવાબ, ઇન્ટરનેટ છે ને એ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. ઇન્ટરનેટ એટલે શું? જવાબ, ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી રચાયેલું કોમ્પ્યુટરનું જાળું. બારમું, વિશ્વને આવરી લેતા ઇન્ટરનેટને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ, WWW વર્લ્ડ વાઇડ વેબ. WWWનું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. 13. ઈમેલ એટલે શું? એનો જવાબ, ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલો સંદેશો આપલે કરવાની પ્રક્રિયાને ઈમેલ કહેવાય, ઇલેક્ટ્રોનિક મેલ. કઈ કંપનીઓ ઈમેલની સેવા પૂરી પાડે છે? ઘણી બધી છે. જીમેલ, યાહૂ, હોટમેલ, ઇન્ડિયા ટાઈમ્સ વગેરે ઈમેલની સેવા પૂરી પાડે છે. 15. કાગળ વગરની ટપાલ સેવા એટલે કઈ? તો કાગળ વગરની ટપાલ સેવા એટલે ઈમેલ. 16. ભારતમાં કેટલા દૈનિક સમાચાર પત્ર અને કઈ ભાષામાં પ્રકાશિત થાય છે? તો ભારતમાં 70,000થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પ્રસારિત થાય છે. કેટલા? 70,000. હાલમાં કેટલી ઉપગ્રહ ચેનલો કાર્યરત છે અને તેમાંથી કેટલી ચેનલો સમાચારો પ્રસારિત કરે છે? તો 960થી વધારે ઉપગ્રહો ચેનલો કાર્યરત છે, જેમાંની લગભગ 80 ચેનલો સમાચાર પ્રસારિત કરે છે. અઢારમું, વિશ્વનું પ્રથમ મુદ્રિત વર્તમાનપત્ર કયું હતું?
તો એનો જવાબ છે વિશ્વનું પ્રથમ મુદ્રિત વર્તમાનપત્ર મોર્નિંગ પોસ્ટ છે. કયું છે? મોર્નિંગ પોસ્ટ. અને 1772માં એની સ્થાપના થઈ હતી, પ્રકાશિત થયું હતું. ભારતમાં પ્રથમ સમાચાર પત્ર કોણે અને ક્યારે પ્રકાશિત કર્યું? તો ભારતમાં પ્રથમ સમાચાર પત્ર 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટસ હિકીજાએ પ્રકાશિત કર્યું હતું. ફરીવાર, ભારતમાં પ્રથમ સમાચાર પત્ર 1780માં એક અંગ્રેજે, જે નામ છે જેમ્સ ઓગસ્ટસ હિકીજાએ, એમણે પ્રકાશિત કર્યું હતું. ભારતનું પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું? તો ભારતનું પ્રથમ સમાચાર પત્ર બંગાળ ગેઝેટ છે. હિન્દીનું તો કયું હતું એ આપણે અગાઉ જોઈ લીધું. પણ ભારતનું પ્રથમ સમાચાર પત્ર જોવું હોય તો એ છે આપણે બંગાળી ભાષાનું છે, નામ છે બંગાળ ગેઝેટ. ઓલું હતું હિન્દીનું ઉત્તંડ માર્તંડ, પણ એ હિન્દીમાં પહેલું હતું. આખા ભારતનું પહેલું કેવું હોય તો એ આ છે બંગાળ ગેઝેટ. સમાચાર પત્ર સંવાદ કૌમુદીના પ્રકાશક કોણ હતા? જો આવા પ્રશ્ન બહુ પૂછાતા હોય છે. તો સમાચાર પત્ર સંવાદ કૌમુદીના પ્રકાશક રાજા રામમોહન રાય હતા. કોણ હતા? રાજા રામમોહન રાય. વચ્ચે નમ્ર અપીલ કે તમને જો વિડીયો ગમે ને તો સબસ્ક્રાઈબ કરવાનું. ઓલું યુટ્યુબ જોતા હશે, એમાં શોર્ટમાં બોલે ખબર છે કે બીજાને તમે સપોર્ટ કરો છો, ફિલ્મ સ્ટાર, પ્લેયર્સ, કોઈ એવા નામાંકિત વ્યક્તિઓ, તો થોડાક અમારી જેવા નાના માણસોને પણ સપોર્ટ થઈ જાય તો અમારો હોંસલો પણ બુલંદ થાય. બરાબર? એટલે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું. વિડીયો ઉપયોગી હોય ને તો મિત્રોને મોકલવાનો. ભાઈ, જ્ઞાન વેચતા વધે છે. બરાબર? આમાં મારી પણ તૈયારી થાય છે. હું પણ એક તૈયારી જ કરી રહ્યો છું. એટલે મારું કન્ટેન્ટ પણ મજબૂત થાય અને સાથે તમને હું જ્ઞાન આપું એટલે મારા જ્ઞાનમાં વધારો થશે અને તમને પીરસીશ એટલે તમારે વધારો થશે. તમે બીજાને જાણ કરશો એટલે ફાયદો તમને થશે. દીવાથી દીવો સળગાવવાનો છે. અને સબસ્ક્રાઈબ કરવામાં એક પણ રૂપિયો આપણે લાગતો નથી. આપણે બધું ફ્રીમાં છે. અને મારું માધ્યમ એવું છે કે આડેવળી બહુ ઓછી વાતો, ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ. આગળ જોઈએ 22મો પ્રશ્ન. ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક સમાચાર પત્ર કયું? તો ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર છે. ભારતનું પ્રથમ કયું? બંગાળ ગેઝેટ. હિન્દીમાં પ્રથમ કયું? ઉત્તંડ માર્તંડ. અને ગુજરાતીનું પ્રથમ કયું છે? તો ગુજરાતીનું પ્રથમ સાપ્તાહિક મુંબઈ સમાચાર છે. પ્રથમ હિન્દી સમાચાર પત્ર કયું છે? તો પહેલું તે હિન્દી સમાચાર પત્ર છે ને ભાઈઓ, એ છે ઉદંત માર્તંડ. ઉદંત માર્તંડ. અને એ ક્યારે પ્રકાશિત થયું હતું? 1824માં. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતા સામાયિકોના નામ આપો. કેટલાય બધા છે, પણ ગૃહશોભા, અખંડ આનંદ, કુમાર, ચિત્રલેખા, રોજગાર, સમાચાર, સફારી, નવનીત, સમર્પણ, બાળસૃષ્ટિ બધા સામયિકો છે જે ગુજરાતી ભાષાના છે. વર્તમાન સમયમાં ગુજરાતી ભાષામાં કયા સમાચાર પત્રો પ્રકાશિત થાય છે? તો આપણે પ્રખ્યાત જોઈએ તો પહેલું છે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સમભાવ, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર, જન્મભૂમિ,
જય હિન્દ, ખુલછાપ, આજ તક, આજકલ, જો આવા એ છે. તો આ બધા સમાચાર પત્રો છે. હિન્દી ભાષામાં કયા સમાચાર પત્રો પ્રકાશિત થાય છે? તો હિન્દી ભાષામાં આવશે દૈનિક ભાસ્કર, નવભારત ટાઈમ્સ, હિન્દુસ્તાન, અમર ઉજાલા, રાંચી એક્સપ્રેસ અને દેશબંધુ વગેરે સમાચાર પત્રો પ્રકાશિત થાય છે. 22મું, અંગ્રેજી ભાષામાં કયા સમાચાર પત્ર પ્રકાશિત થાય છે ભારતની અંદર? તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, મિડ ડે, વન ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, બિઝનેસ લાઇન, આ બધા અંગ્રેજી ભાષાના સમાચાર પત્રો છે. 28મું, ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને કયું નામ અપાયું? તો ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલી નામ થઈ ગયું આકાશવાણી. ખબર છે ને, મહાભારતમાં ને આપણે કૃષ્ણ ભગવાનમાં ક્યારેક ક્યારેક આકાશમાંથી અવાજ, વાદળમાંથી, આકાશવાણી કહેવાય. કૃષ્ણ ભગવાનના માતા પિતા એટલે કોણ? દેવકી અને વાસુદેવ, અને એમને આકાશવાણી થઈ હતી અને અવાજ આવ્યો હતો કે તારા 8મું સંતાન હશે ને એનું મોતનું કારણ છે એ મામા કંસ હશે. તો એ આકાશવાણી, ઓલ ઇન્ડિયાનું નામ બદલી ગયું, શું થઈ ગયું? આકાશવાણી. દૂરદર્શન એટલે શું? તો ધ્વનિસહ દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન. ત્રીસમું, વિશ્વમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ ક્યારે અને કયા દેશમાં થયું? તો આખા વિશ્વમાં પ્રથમ દૂરદર્શનનું પ્રસારણ 1936માં થયું, અને એ પણ ક્યાં? યુકેમાં, યુનાઇટેડ કિંગડમમાં. અને કોના દ્વારા? BBC દ્વારા. વિશ્વમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 1936માં યુકેમાં BBC દ્વારા. ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યારે અને ક્યાં થયું હતું? ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ 1923માં મુંબઈ ખાતે થયું હતું. ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યાં થયું હતું? તો કે મુંબઈમાં 1923માં. ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ ક્યારે અને ક્યાં કરવામાં આવ્યું? આકાશવાણી રેડિયો માટે છે, પણ હવે દૂરદર્શનનું. તો ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે થયું હતું. મતલબ કે ગુજરાત આઝાદ થયું એ પહેલાં, 1960 પહેલાં. દૂરદર્શનના નિયમિત કાર્યક્રમોની શરૂઆત ક્યારે થઈ હતી? તો નિયમિત કાર્યક્રમોની શરૂઆત 1965માં થઈ હતી. દૂરદર્શનના નિયમિત કાર્યક્રમોની શરૂઆત 1965માં થઈ હતી. ભારતમાં રંગીન ટીવીની શરૂઆત ક્યારે થઈ? કલર ટીવી. એનો જવાબ છે 1882માં. રંગીન ટીવીની શરૂઆત ક્યારે થઈ? 1882માં. 35મું, દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમોની પ્રસારણ સેવાઓ કેટલા સ્તરની અને કઈ કઈ છે? તો દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમોની પ્રસારણ સેવાઓ 3 સ્તરની છે: સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય.
સ્થાનિક કાર્યક્રમ હોય, પ્રાદેશિક કાર્યક્રમ હોય અને રાષ્ટ્રીય કાર્યક્રમ હોઈ શકે. 36મો, આધુનિક સમયનું વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવી સમૂહ માધ્યમ કયું? તો એ છે દૂરદર્શન. વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કઈ છે? જવાબ છે હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. સૌ પ્રથમ ચલચિત્ર ક્યાં અને ક્યારે રજૂ થયું હતું? ચલચિત્ર એટલે ફિલ્મ. તો સૌથી પહેલું ફિલ્મ છે ને 1984માં યુએસએમાં લોસ એન્જેલસમાં હોલિવૂડ ખાતે સૌપ્રથમ ચલચિત્ર થયું હતું. આખો મુદ્દો આઈએમપી છે. પ્રથમ ચલચિત્ર, પ્રથમ મૂવી 1984માં યુએસએમાં લોસ એન્જલસ ખાતે હોલિવૂડ સ્ટુડિયો કહી શકાય, ત્યાં આ રજૂ થયું હતું. ભારતમાં સૌપ્રથમ કઈ ફિલ્મ રજૂ થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ ફિલ્મ 1913માં રજૂ થઈ હતી, પણ એ રાજા હરિશ્ચંદ્ર હતી. કઈ હતી? રાજા હરિશ્ચંદ્રની મૂંગી ફિલ્મ હતી. બોલતી ફિલ્મ તો કઈ છે? આલમારા. ભારતમાં સૌપ્રથમ કઈ ફિલ્મ રજૂ થઈ? તો જવાબ છે 1913માં રાજા હરિશ્ચંદ્ર. પણ એ મિત્રો મૂંગી હતી. બોલતી ફિલ્મ તો હમણાં જ મેં કીધું. ભારતમાં પ્રથમ બોલતી શ્વેતશ્યામ હિન્દી ફિલ્મ કઈ? શ્વેતશ્યામ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ. તો એ છે આલમારા. કયા દશકામાં શ્વેતશ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થઈ? તો એ દશકો હતો 1950, જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું, જેને આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. એ જ વર્ષે રંગીન ફિલ્મ આવી હતી. તો 1950ના દશકામાં શ્વેતશ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થઈ. હિન્દી ફિલ્મો કયા નામથી ઓળખાય છે? એનો જવાબ બોલિવૂડ. ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મુંબઈ. ભારતમાં આવેલ ફિલ્મ ઉદ્યોગના કેન્દ્રો જણાવો. એનો જવાબ છે મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ. મોટાભાગના ફિલ્મો આ બધી જગ્યાએ ઉતરતા હોય છે. ફિલ્મોનો પ્રભાવ કયા ક્ષેત્રમાં પડે છે? લગભગ બધે પડે છે, પણ જોઈએ સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રમાં પડે છે. ખાણીપીણીમાં, ફેશનમાં છે તે પડે તો ને ભાઈ. તેરે નામ ફિલ્મ આવ્યું કે તો બધા તેરે નામ બોલો ગુજરાતની અંદર. ગજની ફિલ્મ આવ્યું કે બધે ઘીસી પાડવા મળ્યા. કબીર ખાન લગભગ લાગડ થવા મળ્યા. ચાતો કરો. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ 1923માં થયું. એક મને કોમેન્ટ કરજો વચ્ચે, આપણે ગુજરાતની પ્રથમ ફિલ્મ કઈ અને પ્રથમ રંગીન ફિલ્મ કઈ, મને કોમેન્ટ કરજો. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ 1923માં થયું. 47. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો આર્યભટ્ટ. કયો હતો? આર્યભટ્ટ. અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો અદ્યતન કમ્પ્યુટરના પિતા છે ચાર્લ્સ બેબેજ. ફેક્સ એટલે શું? એક સ્થળના કાગળ પરના લખાણ કે ચિત્રોની આબેહૂબ પ્રતિકૃતિ અન્ય સ્થળ પરના કાગળ પર ફેક્સ મશીન દ્વારા છાપવાની પ્રક્રિયાને ફેક્સ કહે છે. આપણા હાથમાં જે કાગળિયું હોય એમાં જે લખેલું છે એવું ને એવું જ તે સામે દૂર બીજી જગ્યાએ મશીન હોય ને ત્યાં પ્રિન્ટ થઈ જાય, તો
તો આવું જે મશીન એને ફેક્સ મશીન કહેવાય. વિશ્વમાં અંતરિક્ષ સંશોધનમાં કયો દેશ અગ્રેસર છે? USA અને પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયા, બે દેશ અગ્રેસર છે. રશિયા અને યુએસએમાં કઈ કંપની છે? નાસા સંસ્થા. અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરેલો પ્રથમ ઉપગ્રહ કયો? ઉપગ્રહો તરતો મૂકે તે. અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરેલો પ્રથમ ઉપગ્રહ હતો સ્પુટનિક 1. જો ઘણા મિત્રો અવગણના કરે છે કે આવા લેક્ચરમાં કાંઈ જાણવા જેવું નથી, પણ ઘણું બધું છે. 51 પ્રશ્ન વત્તા બીજા 25 પ્રશ્ન, એટલે આ 30 મિનિટમાં 100 પ્રશ્ન કવર થાય. બહુ મજાની વાત છે, દાદ દેવી જોવે તમારે. સ્પુટનિક 1 છે ને એ વિશ્વની અંદર પહેલો તરતો ઉપગ્રહ છે, કૃત્રિમ ઉપગ્રહ, માનવ નિર્મિત. કઈ સેવાના કારણે દૂરદર્શન ઘટનાનું સીધું પ્રસારણ કરી શકે છે? તો ઉપગ્રહ સંચાર સેવાને કારણે દૂરદર્શન ઘટનાનું સીધું પ્રસારણ કરી શકે છે. ઉપગ્રહને કારણે લાઈવ આપણે કહીએ, ક્રિકેટ મેચ આપણે લાઈવ જોઈએ છીએ, યુટ્યુબમાં લાઈવ થઈએ, એ ઉપગ્રહને કારણે. આર્યભટ્ટ ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા કયા દેશની મદદ લેવામાં આવી હતી? કારણ કે આપણી પાસે એવા સ્ટેન્ડ કે એવા વ્હીકલ નહોતા, પ્રક્ષેપણ વાહન. તો આર્યભટ્ટ ઉપગ્રહ એ ભારતનો પહેલો ઉપગ્રહ છે, પણ એને પ્રક્ષેપિત કરવા, અવકાશમાં મોકલવા માટે કયા દેશની મદદ લીધી? તેનો જવાબ છે પૂર્વ સોવિયત સંઘની, એટલે કે રશિયાની. રશિયા આપણું પહેલેથી મિત્ર રહ્યું છે. 54મો પ્રશ્ન, કઈ સેવાઓના કારણે દૂરદર્શન અને રેડિયો સેવાઓ અસરકારક બની? એનો જવાબ ઉપગ્રહની દૂરસંચાર સેવાઓના કારણે દૂરદર્શન અને રેડિયો સેવાઓ અસરકારક બની. કોના કારણે? ઉપગ્રહને કારણે. અને 55મો, આશરે કેટલા વર્ષ પહેલાં મણકા પાટેની શોધ થઈ હતી? આશરે કેટલા વર્ષ પહેલાં મણકા પાટેની શોધ થઈ હતી? તો જવાબ છે 5000 વર્ષ પહેલાં. બરાબર ને? તો આ હતા કેટલાક મહત્વના પ્રશ્ન. બરાબર, ત્યાર પછી આપણે આગળના લેક્ચરમાં જો આવશે તે ખાલી માહિતી આપી દો વ્યાપાર વિશે. આ તમને દેખાય છે ને, સાર્ક ને ગેટ ને ફેરી બંદર ને સલાયા બંદર ને કોલકાતા નદી બંદર ને ટેમ્સ નદી, આસિયાન ને બ્રસેલ્સનું વડુમથક ને આ બધું આપણે હવે આવતા લેક્ચરમાં જોવાનું છે, એટલે વળી પાછા વેઇટિંગમાં રહેજો. બહુ ઝડપથી તમને આ વિડીયો બનાવીને મોકલીશ. પણ મહેનત અમારી ગમતી હોય, મારી અને મારા ટીમની, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રોને પણ જાણ કરજો. અને જો આવા મુદ્દા ગમતા હોય ને તો હું તો એમ કહું છું કે બુક રાખવાની. તમે જાતે જેટલું બનાવશો ને એટલું વધારે તમને આવડશે. આળસ ન કરતા, બી અવેર, બી પોઝિટિવ, પાસ થઈ જશો આરામથી. અમારા ઘણા બધા શિક્ષકોના મહેનતના ફળ મળશે અને આશીર્વાદ પણ મળશે. અસ્તુ.